હવે વાત કરીએ આજના દિન વિશેષની. મિત્રો, આ દ્વાદશી છે, 12 છે આજે. તો ઘણી વખત આપણે આપણા જીવનની અંદર એવા મુકામ ઉપર આવીને ઊભા હોઈએ છીએ કે જ્યાંથી બે રસ્તાઓ આપણા માટે પડતા હોય છે. સારો અભ્યાસ થઈ ગયો, કાર્યક્ષેત્રની અંદર આપણી પાસે ખૂબ જ સારી બુદ્ધિશક્તિ છે, પરિવારની પ્રીતિ છે, પૈસો છે, પણ છતાંય પ્રશ્ન ક્યારેક ક્યારેક આ રહેતો હોય છે કે મારે નોકરી કરવી કે મારે ધંધો કરવો. પ્રથમ તો પ્રશ્ન આ રહેતો હોય છે. નોકરીની અંદર પ્રયત્ન કરીએ છતાં સફળતા નથી મળતી. એનો મતલબ કે નોકરીમાં સફળતા ન મળવાના કારણોની પાછળ એવું પણ હોઈ શકે કે ભગવાન એમ કહે છે કે નોકરી કરવાની જરૂર નથી, કુદરત એમ કહે છે, પ્રકૃતિ એમ કહે છે, આપણા ગ્રહબળ એમ કહે છે કે નોકરી કરવાની જરૂર નથી, વ્યવસાય કરને. કારણ કે વ્યવસાય તો વૃદ્ધિ થાય પૈસાની. તો વ્યવસાય કેમ નથી કરતો? અને એવા સમયે કદાચ 1-6 મહિના 12 મહિના બેસી રહે અને પછી વ્યવસાયની શરૂઆત કરે. મિત્રો, પણ હવે આ વ્યવસાય શું મને લાભ કરાવશે? પ્રશ્ન તો પહેલો આ રહે ને. કારણ કે આ ધંધાના પૈસા રોકાણ કરવાનું છે, ધંધામાં મારો સમય ગુમાવવાનો છે. ધંધાની અંદર કદાચ મારી પાસે જગ્યા ન હોય તો મારે ભાડે લેવાની છે, જગ્યાની અંદર પૈસા રોકવાના હોય, પૈસા કદાચ મારી પાસે ન હોય તો એની મારે વ્યવસ્થા કરવાની છે. તો વ્યવસાયમાં આટલું કર્યા પછી શું મને વ્યવસાયમાં લાભ થશે અને થાય તો ક્યારે થશે? આ વસ્તુ ખાસ જ્યોતિષના માધ્યમથી જ આપણે જાણી શકીએ. બીજા કોઈ પણ વ્યક્તિ કદાચ આપણને સલાહ આપી શકે, પણ વ્યવસ્થિત માર્ગદર્શન જો જોઈતું હોય તો એના માટે જ્યોતિષનો આધાર લેવો પડે. પ્રશ્ન બીજો એ રહે કે ધંધાની અંદર શું ભાગ્ય અજમાવવું મારું કે પછી નોકરી જ કરું? જો નોકરી કરવાની હોય તો કેટલા સમય સુધી નોકરી કરવાની છે? અથવા તો ધંધો કરવાનો છે તો ક્યારે ધંધાની શરૂઆત કરું? અને આ જ ધંધો કદાચ મને લાભ કરાવે કે પછી નોકરીમાં જ મને લાભ રહેશે? મિત્રો, આ પ્રશ્ન દરેક યુવાનોના અંદર હોય ને હોય જ. અને એમાં ખાસ કરી કામકાજ કરવાનું હોય ત્યારે, અન્ય વ્યક્તિઓના સહકાર દ્વારા કામકાજ કરવાનું હોય, ભાગીદારીથી કામકાજ કરવાનું હોય ત્યારે મોટાભાગે પ્રશ્ન રહેતો હશે કે સામેનો વ્યક્તિની છેતરામણીનો ભોગ નહીં બનો. પરિવારમાં કોઈ પણ વ્યક્તિ સાથે ધંધો કરી રહ્યો છું, એ પરિવારનો વ્યક્તિ મને પીડા તો નહીં આપે, મારા પૈસા તો નહીં હલવાય. અથવા તો એ સામેની વ્યક્તિ પોતાનું પલ્લું ભારે રાખશે, મારું પલ્લું હળવું થશે અને એના કારણે મને જે જોઈએ છે એ બળ પ્રાપ્ત નહીં થાય. તો એના માટે શું આ ભાગીદારીવાળા કામકાજ મને લાભ કરાવડાવશે કે નુકસાન કરાવડાવશે? ચલો આજે આ વસ્તુને આપણે ધ્યાનમાં રાખીએ. મિત્રો, ગ્રહા રાજ્યમ પ્રયશ્ચંતિ ગ્રહા રાજ્યમ હરંતિ ચ ગ્રહેશુ વ્યાપિતમ સર્વમ ત્રૈલોક્યમ સચરાચર. આપણે એમ કહીએ કે ભાઈ ગ્રહોથી વ્યાપ્ત આ જગત છે અને એટલા માટે પવન તું, પાણી તું, ભૂમિ તું, ભૂદરા, પંચતત્વની ઉપર પંચગ્રહોનું પ્રભુત્વ છે. અને મારું તમારું જે શરીર બનેલું છે 5 તત્વોનું બનેલું છે. અને જન્મના સમયે જે કોઈ ગ્રહો આપણને સૂચવી રહ્યા છે પૂર્વજન્મના સંચિત ગ્રહો છે, પૂર્વજન્મના સંચિત કર્મો છે. અને એ કર્મોના કારણે આ જન્મની અંદર આપણને ધંધો કે નોકરી વિશે આપણને કે જન્મકુંડલી દ્વારા સાચી સમજણની પ્રાપ્તિ થાય છે. ઘણી વખત માણસ નોકરી પણ કરતો હોય છે અને ઘણી વખત ધંધો પણ કરતો હોય છે, ઘણી વખત નોકરીની સાથે ધંધો પણ કરતો હોય છે. તો આવા કયા એવા ગ્રહો હોઈ શકે કે તમને ધંધાની અંદર નોકરી બેમાં લાભ કરાવડાવે? ગવર્મેન્ટ સર્વન્ટ હોય તો પોતે નોકરી કરે છે, પણ છતાં એના ઘરના કોઈ પણ વ્યક્તિના નામથી પોતે વ્યવસાય કરે છે. તો આ બધા કયા કારણો હોઈ શકે? મિત્રો, તો તમે તમારી જન્મકુંડળી જોઈ લો તો અહીંયા બિના બિલગ્નમ પ્રભાવ સિદ્ધિ, તમારું જે જન્મ લગ્ન છે એ મૂળ છે. અને મૂલમ નાસ્તિ કુતો શાખા, જો મૂળ ના હોય તો શાખાઓ ક્યાંથી થાય? અને એટલા માટે જ જન્મકુંડળીને પ્રાધાન્ય આપવામાં આવે છે, જન્મ લગ્નને. હવે જન્મ લગ્નથી શરૂ કરો. 12 ભાવ છે કુંડળીની અંદર. 12 ભાવની અંદર 3 ભાવને તમારે જોવાના રહેશે. એક તો મારા ભાગ્યની અંદર વ્યવસાયનું સુખ લખાયેલું છે, તો એના માટે કુંડળીમાં તમારે 10મું સ્થાન, 10મું સ્થાન એટલે આજીવિકાનું સ્થાન છે. 10મું સ્થાન એટલે આપણે આ ગવર્મેન્ટ નથી બજેટ આવ્યું, રૂપિયો ક્યાં આવશે ને રૂપિયો ક્યાં જશે આપણે આ સાંભળતા હોય છે, બધું આપણને ખબર પડે કે ના પડે. પણ હવે તો ઘરની અંદર એમ કે તમે મારું બજેટ ખોરવી નાખ્યું, મારી પાસે વચમાં પૈસા નહીં માગવાના. અહીંયા બજેટ શબ્દ આવે છે, BUDGET બજેટનો. આમાં સામાન્ય રીતે પૂછ્યું હતું કે આ શું લખ્યું છે, એટલે મને કે બુડગેટ. મેં કીધું બુડગેટ નહીં, આ બજેટ છે. એટલે આમને આમ ક્યારેક માળા વિખાઈ જતા આપણે જોયા છે. તો મૂળ વસ્તુ ભાષાની છે. મિત્રો, તમારી કુંડળીની અંદર તમે 10મું સ્થાન એટલે આજીવિકાનું સ્થાન છે. આજીવિકાના સ્થાનનો સ્વામી ગ્રહ જોવો પડે, આજીવિકા સ્થાનમાં કયા ગ્રહો પડેલા છે એ જોવા પડે. અને સાથે સાથે એ આજીવિકા સ્થાનનો જે સ્વામી ગ્રહ છે એ જન્મકુંડળીમાં ક્યાં છે તમે જોઈ લો. તો વ્યવસાયની અંદર તમને સારી સફળતા મળશે કે કેમ તમને ખબર પડી જાય. ઘણી વખત ભણવા માટે છોકરાઓને પરદેશ મોકલ્યા હોય અને ત્યાં એમ પૂછે ભાઈ એને નોકરી કરવી કે એને ધંધો કરવો. ક્યાંક અહીંયા છોકરાઓ બહાર અત્યારે નોકરી કરતા હોય, ભવિષ્યની અંદર એ વ્યવસાય કરશે કે એ પોતે નોકરી કરશે. આ બધી વસ્તુઓ આપણા જીવનમાં ક્યાંક ને ક્યાંક વણાયેલી જ છે અને ક્યારે ઉજાગર થાય કંઈ નક્કી નથી. પણ એક વસ્તુને ધ્યાનમાં રાખજો, ગ્રહો ગમે એટલા પ્રબળ હોય, ખેડૂતનો દીકરો છે ને કાં તો શિયાળામાં શિયાળુ પાકની ખેતી કરે અને કાં તો ચોમાસામાં વરસાદ આવે પછી વરસાદથી ખેતી કરે, ઉનાળામાં કોઈ દાડો ખેતરમાં
ખેતરમાં જઈને બેહે નહીં કે કશું ના ઉગે. એ જ પ્રમાણે અહીંયા જન્મકુંડળીની અંદર સારા ગ્રહો જ્યારે પ્રભુત્વ આપતા હોય, ખાસ કરી ભાગ્યસ્થાન ચમકતું જ્યારે હોય, ભાગ્ય મારું પ્રબળ હોય, ભાગ્ય મારી સાથે હોય અને એવા સમયે હું ધંધો કરું તો મને સારો લાભ થાય. નહીં તો ઘણા નથી કહેતા કે 2-2.5 વર્ષ પહેલાં અમે ધંધો કર્યો હતો પણ ધંધામાં કોઈ લાભ થયો નહીં. તો 2-2.5 વર્ષ પહેલાં તમારો કાળ પનોતી ન હતો અથવા તો ખરાબ ગ્રહોની મહાદશામાં અંતરદશા તમારી ચાલતી હતી જેના કારણે ધંધો ના પડ્યો. તો એવા સમયે મારે તમારે જોવાનું છે કે કુંડળીની અંદર 10મું સ્થાન, 10મા સ્થાનનો સ્વામી અને 10મા સ્થાનના કારક ગ્રહો તો 4 છે. એ 4 ગ્રહોને ધ્યાનમાં રાખીને પછી વ્યવસાય વિશે વિચારવાનું રહ્યું. પણ પહેલાં તો વિચારવું પડે કે પારાશરી સિદ્ધાંત એમ કહે છે જ્યોતિષની અંદર આપણા 18 પૂર્વાચાર્યો છે, એમાં પરાશર ઋષિ છે જેનું જ્યોતિષ ઉપર ખૂબ જ પ્રભુત્વ છે અને મધ્ય પારાશરી, લઘુ પારાશરી અને ભરત પારાશરી ઉડાશાસ્ત્ર છે. એની અંદર લખેલું છે કે કેન્દ્ર અને ત્રિકોણ. કેન્દ્ર કયા કયા? 1લું સ્થાન, 4થું સ્થાન, 7મું સ્થાન અને 10મું સ્થાન આ કેન્દ્રના સ્થાન છે. ત્રિકોણના સ્થાન કયા કયા? તો લગ્નનું ત્રિકોણ છે 5મું અને 9મું. તો આ પ્રમાણે કેન્દ્ર અને ત્રિકોણમાં જે કોઈ સ્વામી ગ્રહો પડ્યા હોય એ કેન્દ્ર અને ત્રિકોણમાં જ જો હોય એના સ્વામી તો વ્યવસાયની અંદર સારી વૃદ્ધિ થાય. પછી બીજા ખાડાના સ્થાન કયા છે? એક 6ઠું સ્થાન, 8મું સ્થાન અને 12મું સ્થાન. તો આ 3 સ્થાનના સ્વામી ગ્રહો જો ખાડામાં જ પડ્યા હોય તો ધંધો થાય. હવે આનાથી વિપરીત તમે જાઓ, કેન્દ્ર અને ત્રિકોણના માલિક જો ખાડે પડ્યા હોય તો આ માણસ આખી જિંદગી નોકરી જ કરે, અથવા તો ખાડાના માલિક કેન્દ્રમાં પડ્યા હોય તો આ વ્યક્તિ, આ હું નથી કહેતો, આ પારાશરી સિદ્ધાંત છે. અને પારાશરી સિદ્ધાંત એમ સમજાવે છે કે તમારે ધંધો કરવો છે, નોકરી કરવી છે, શેમાં વધારે લાભ થશે. તો એનો મતલબ એવો થાય કે વ્યવસાયમાં લાભ માટે આ પ્રમાણે કુંડળીમાં કેન્દ્ર ત્રિકોણને જોવા રહ્યા. હવે બીજી વસ્તુ તમને કહું, પૈસો ક્યાંથી આવશે, કયા ધંધામાં લાભ થાય. હવે ઘણી વખત આપણે જોયું છે કે બાપા કાપડની દુકાન છે, એની પાસે રેડીમેડ ગાર્મેન્ટ છે, બરાબર. હવે છોકરો ધંધો નથી કરતો, છોકરો લોખંડમાં છે અને એ પોતે એક લોખંડના સ્પેર પાર્ટ વેચે છે. તો એનો મતલબ એવો થાય કે બાપ જો દીકરાના પેલામાં એ કંઈ જરૂરી નથી કે બાપ જે કરે દીકરો કરે. દીકરાની અલગ પોતે કારણ કે કુંડળીમાં ગ્રહો બતાવતા હોય મને તમને કે કયા ક્ષેત્રમાં લેણું રહે છે. તો ધંધાની અંદર મારે જ્યારે ભાગ્ય ચમકાવવાનું હોય ત્યારે ભાગ્યસ્થાનના સ્વામી ગ્રહને ખાસ જોવાનો હોય. કારણ કે ભાગ્યસ્થાનના માલિક દ્વારા એવું બને કે ઘણી વખત મોસાળનું એક વધારે પડછાયો એવી છોકરા ઉપર હોય અને એના કારણે મામા જે ધંધો કરતા હોય ધંધો કરે. ઘણી વખત કાકાને કુટુંબ ઉપર જ્યારે એનો પડછાયો હોય તો કાકા જે વ્યવસાય કરતા હોય એ વ્યવસાય પોતે કરે અથવા એની સાથે પેઢીમાં સંકળાઈ જાય. ઘણી વખત ભાગીદારી કરવાની હોય, 5મા સ્થાનમાં જ્યારે ભાગ્યસ્થાનનો માલિક પડ્યો હોય ત્યારે પોતાના મિત્રો દ્વારા બધા સાથે મળીને કોઈ સારું એક નવું એમ્પાયરમેન્ટ ઊભું કરે અને એના કારણે એ કહેવાય કે ધંધાની અંદર સારી સફળતાની પ્રાપ્તિ થાય, માતાના આશીર્વાદથી ધંધો સારો થાય. ઘણી વખત બીજા વ્યક્તિઓ જ્યાં પૈસા મૂકતા હોય ત્યાંથી એને પૈસા પ્રાપ્ત થાય કારણ કે એનો ભાગ્યસ્થાનનો માલિક 6ઠ્ઠા સ્થાનમાં પડેલો હોય. તો આ વસ્તુ, આ બધી અલગ અલગ વસ્તુ આપણને જોવા મળે કુંડળી દ્વારા. પણ એ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાની છે મારે તમારે કે એ ક્યારે મને ફળ પ્રાપ્ત કરે. ધંધો લાભ તો કરાવડાવે પણ લાભ કરાવડાવે તો ક્યારે કરાવડાવે. તો પહેલાં તો એક વસ્તુ ધ્યાનમાં રાખવાની છે કે કોઈ પણ ગ્રહ જે છે એ નૈસર્ગિક રીતે 2 પ્રકારે ફળ આપે છે. એક નૈસર્ગિક ગ્રહ એ મિત્ર છે અને એક નૈસર્ગિક ગ્રહ એ શત્રુ છે. સામાન્ય પંચધા મૈત્રી પ્રમાણે જુઓ તો અધિમિત્ર આવે, મિત્ર આવે, મિત્ર આવે પછી સમ આવે, સમ આવે પછી શત્રુ આવે, શત્રુ આવે પછી અધિશત્રુ આવે. એ ઉપરાંત એ ગ્રહ બંને નીચના પણ થતા હોય, એ ઉચ્ચના પણ થતા હોય અથવા સ્વરાશિસ્થ થતા હોય. આ 8 વિભાગમાં ગ્રહોને વહેંચવા પડે. તમે તમારા સંતાનને આગળ જતા વ્યવસાય કરાવવા ઈચ્છો છો તો આ ગ્રહોને 8 ભાગમાં તમે વહેંચી લો અને તમે જોઈ લો કે વધારે માર્ક્સ શેમાં મળે છે, ધંધામાં મળે કે નોકરીમાં મળે. જો એ તમને ધંધાની અંદર સારા માર્ક્સ મળતા હોય આ 8 ગ્રહોને વિભાજિત કર્યા પછી તો એને ધંધો જ કરાવડાવો. ભવિષ્યમાં ગમે એટલો સારો અભ્યાસ એને કરેલો હોય, સારી જોબ વાળી ઓપોર્ચ્યુનિટી મળતી હોય પણ છતાં જે એને ધંધામાં લાભ થશે એ નોકરીમાં નહીં થાય. આ વસ્તુ ધ્યાનમાં રાખવી પડશે. તો આ વસ્તુ મિત્રો કુંડળીમાં ખાસ ધ્યાનમાં રાખવી પડતી હોય છે. બીજું, ક્યારે લાભ થાય એમાં તમારે જોવું પડશે. આ એ પારાશરી સિદ્ધાંતમાં જ આવે છે જે કે વિંશોત્તરી મહાદશા. તો વિંશોત્તરી મહાદશાની અંદર જે કોઈ એ ભાગ્યસ્થાનનો માલિક ગ્રહ પડ્યો હોય, કર્મ એટલે આજીવિકાના સ્થાનનો માલિક ગ્રહ પડ્યો હોય, 5મા પ્રોગ્રેસના સ્થાનનો સ્વામી ગ્રહ પડ્યો હોય, લાભસ્થાનનો જે ગ્રહ સ્વામી પડ્યો હોય એની ઉપર કોઈ સારી દશા તો નથી ચાલી રહી. કારણ કે ઘણી વખત એવું થાય કે નૈસર્ગિક મૈત્રી પ્રમાણે અધિશત્રુ યા શત્રુ હોય તો એ ધંધાની અંદર એ સમયે કામકાજ કરે તો એને લાભ ન થાય. તો આવા સમયે વિંશોત્તરી મહાદશા, અંતરદશા, પ્રત્યંતર દશા અને પ્રત્યંતર દશા આ 4 ભાગની અંદર તમે એને વહેંચી લો તો કયા સમયે 16મા વર્ષે કરશે, 26મા વર્ષે કરશે, 36મા વર્ષે કરશે, 42મા વર્ષે કરશે અને ધંધો કરશે તો કયો કરશે, ક્યારે લાભ થશે, શુક્રથી ધંધો લાભ થાય. 7મા સ્થાનનો માલિક જો ખરાબ પડ્યો તો ભાગીદારીથી નુકસાન થાય. આ બધી બાબતોને ધ્યાનમાં રાખીને વ્યક્તિ વ્યવસાય વિશે વિચારે તો એને સારા પરિણામો પ્રાપ્ત થાય. અને કદાચ ગ્રહો જો ખરાબ પડ્યા હોય અને એવા સમયે જો વ્યવસાય કરે તો ક્યાંક ને ક્યાંક તો એને પરેશાનીઓ ઝેલવી જ પડતી હોય છે. આ ગ્રહો આપણને સૂચિત કરી રહ્યા છે. ચંદ્રાર્કો યશ સાક્ષિણ, ચંદ્ર અને સૂર્ય જેના સાક્ષી છે એ જ્યોતિષની આવી મીઠી મીઠી વાતો પણ આપણને જોવા મળે છે. જય ગણેશ.